દીવાન બલ્લુભાઈ એલ્મનાઈ એસોસિએશન પાલેડીના ઉપક્રમે 11મી જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના દીનદયાલ ઉપાધ્યાય સભાગૃહ ખાતે સદીના સિતારા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દીવાન બલ્લુભાઈ શાળાનો ભવ્ય ઇતિહાસ છે. સ્વતંત્રતાની લડતમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અસરકારક રીતે લડતમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપ્રેમ અને ચારિત્ર નિર્માણના પરિણામો દ્વારા હજારો વિદ્યાર્થીઓ પસાર થઈ ચૂક્યા છે. અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરી રહ્યા છે. આમાંથી કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થવાનું છે. અનોખો ઉત્સાહ છે. મુખ્ય મહેમાન તરીકે નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આશિષ ચૌહાણ ઉપસ્થિત રહેવાના છે, જેઓ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. દીવાન બલ્લુભાઈ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક એસોસિએશન ચાલે છે, જેના અમારા એસોસિએશનનો ફાઉન્ડર એવા અમારા પ્રિન્સિપલ સાહેબ બીજી પટેલ સાહેબ મારી બાજુમાં બેઠા છે. એ એસોસિએશનના પ્રમુખ જયશ્રીબેન અમારી બાજુમાં બેઠા છે. એના મંત્રી નીરવભાઈ મારી બાજુમાં બેઠા છે. ભૂતપૂર્વ પ્રમુખ સુનિલભાઈ અને સહમંત્રી અમારી બાજુમાં બેઠા છે. આ પ્રોગ્રામ જે સદીઓના સિતારા અમે જે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે, તેનો પાછળનો આશય એ છે કે 118 વર્ષ જૂની અમારી દીવાન બલ્લુભાઈ સ્કૂલ છે, જે સ્કૂલની અંદર ભણી ગયેલા વિદ્યાર્થીઓ આજે કયા કયા સ્થાન ઉપર પહોંચ્યા છે, કે કોઈ રાજકારણ રીતે, કોઈ સામાજિક રીતે, કોઈ આર્થિક રીતે, કે કોઈ સ્પોર્ટ્સ રીતે, એના માટેનું આખા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામની અંદર ઓછામાં ઓછી 50 થી 60 એન્ટ્રીઓ આવી હતી કે જેઓ સન્માનને પાત્ર હોય. તો કુમારપાળ દેસાઈ જેઓ પદ્મશ્રી મેળવેલા છે, એ અમારી સ્કૂલમાંથી ભણી ગયેલા હતા. એમને અમે એન્ટ્રી મોકલી આપી અને એવોર્ડ કમિટીના અમારા ચેરમેન છે, જેઓએ પ્રસ્થાપિત કરીને 23 વ્યક્તિઓનું એમણે નામનું નક્કી કર્યું અને એ 23 વ્યક્તિઓને અમે સ્કૂલનો એક આખો આદર્શ પ્રોગ્રામ મ્યુઝિકલ પ્રોગ્રામ સાથે કરવા જઈ રહ્યા છીએ. એમાં અમે એમનું સન્માન કરવાના છીએ. મારું નામ હું બીજી પટેલ. આ સ્કૂલમાં 1975-76ના વર્ષમાં આવેલો, એટલે લગભગ 50 વર્ષ પહેલાં આ સ્કૂલમાં હું જોઈન થયેલો. આ સ્કૂલમાં હું જ્યારે જોઈન થયો ત્યારે અમારી સ્કૂલમાં ધોતીવાળા શિક્ષકો હતા, કાળી ટોપીવાળા શિક્ષકો હતા, અને એ વખતે હું ફક્ત 22 વર્ષનો હતો અને આ સ્કૂલમાં જોઈન થયો. અને આ સ્કૂલમાં 2011માં નિવૃત્ત થયો. એટલે મારી મોટાભાગની જિંદગી આ સ્કૂલમાં ગઈ. અને એટલે આ સ્કૂલનો ઇતિહાસ મને આખી ખબર છે. આ સ્કૂલ જ્યારે અમદાવાદમાં 118 વર્ષ સ્થાપના થઈ ત્યારે એ વખતે 2 સામાન્ય શિક્ષકોએ આ સ્કૂલ ઊભી કરેલી. અને એ વખતે આ સ્કૂલનો એટલો બધો સિતારો હતો કે જે મોટા મોટા આખા અમદાવાદમાં જે કૃષિ પ્રધાન હતા, એમના બાળકો પણ, કેન્દ્રના કૃષિ પ્રધાન યોગેન્દ્ર મકવાનાના બાળકો પણ અમારે ત્યાં ભણતા, નિરમા કંપનીના બાળકો પણ અમારે ત્યાં ભણતા. બધા જ જે આર્થિક રીતે, આર્થિક તો નહીં જવા દો, આજે મોટી હોટલો અમદાવાદના માલિકો બધા દીવાન બલ્લુભાઈના છે. પતંગ હોટલ હોય, વિશાલા હોટલ હોય કે રજવાડું હોટલ હોય, એ બધા અહીં છે. એ વાત જવા દો, શ્રી સોમા ચાવાળા મોટાભાગના દીવાન બલ્લુભાઈના છે. શ્રી સોમાભાઈની ચાવાળા હોય કે વાઘબકરીભાઈના ચાવાળા હોય. તમે કેટલા ગણાવું, અમેરિકામાં કેટલા સારા સારા હોદ્દા ઉપર અમારા વિદ્યાર્થીઓ છે. જજ પણ અમારા, એ જજનું નામ શું નામ હતું? કલ્પેશભાઈ ઝવેરી હતા. પછી આચાર્ય કરી હતા, એમ.આર. શાહ સાહેબ હતા. જજ પણ અમારે, વકીલો તો અસંખ્ય છે. અને આઈએએસ ઓફિસર તો અમારે ત્યાં અનુરાધા મકવાના હતા, આઈએએસ ઓફિસરો. આવા કેટલા બધા આઈએએસ ઓફિસરો અમારે છે. ચાર્ટર એકાઉન્ટ તો અમે સર્વાઈવ કરીએ તો 50 તો ચાર્ટર એકાઉન્ટ છે અમારા ત્યાં. તમને નવી એ લાગે કે અમારે ત્યાં સાયન્સના જે વિદ્યાર્થીઓ હતા, ત્યારે હું દાખલ થયો એ વખતે સ્કૂલના 50% બાળકો મેડિકલમાં જતા હતા. અત્યારે મોટા ભાગના ડૉક્ટરો તો ઘણા એટલા બધા ડૉક્ટરો છે અમારા સ્કૂલના. એટલે કોઈ પણ વ્યવસાયમાં તમે જુઓ, ત્યારે હું જ્યારે આ સ્કૂલમાં આવ્યો ત્યારે એ વખતે ઠાકોરભાઈ ઠાકોર હતા. એ વખતે સ્કૂલનું શિસ્ત, તમે વાતાવરણ જુઓ, એક બાળકો અપટુડેટ થઈને આવે, ટ્રસ્ટીઓ ટાઈમ ટુ ટાઈમ હોય, શિક્ષકો અહીંયા આગળ એવું નથી એક સેજ લેટ પડી જાય શિક્ષક તો એના ત્યાં લાલ લીટો થાય. એવું શિસ્તબદ્ધ શાળા હતી. આ શાળા શિસ્ત બાળકો શીખ્યા છે અહીંયા આગળ. કારણ કે શિક્ષકો પણ શિસ્તબદ્ધ હતા. કોઈ પણ શિક્ષક
કદી સ્કૂલમાં અનિયમિત આવે નહીં. એટલી બાળકો પણ વ્યવસ્થિત, સ્કૂલના શિક્ષકો પણ વ્યવસ્થિત, અને ટ્રસ્ટીઓ તો કેવા હતા, કોઈ એડવોકેટ હતા, કોઈ ડૉક્ટરો હતા, કોઈ હાઈકોર્ટના વકીલ હતા. ટ્રસ્ટી મંડળ પણ એટલું બધું એજ્યુકેટેડ માણસ હતું. અને શિક્ષકો પણ કેવા લે, ઠાકોરભાઈ ઠાકોર કદી કોઈ પણ શિક્ષકોને લે નહીં. મારી એ વખતે મારી દીકરી M.Com, M.Ed, M.Phil અને LLB 4 માસ્ટર ડિગ્રી હું ધરાવતો હતો, તારે દિવાન બલ્લુભાઈમાં મને ત્યાં નોકરી મળી અને એટલે પ્રિન્સિપાલ થયા. અહીં હાઈ ક્વોલિટીના શિક્ષકો આવતા અને એનું જે હાઈ ક્વોલિટીના શિક્ષકોને જે રૂબરૂ અને એમનું જે એ જોઈએ શિક્ષણનું આખું કામ હોય તો તમને એ વખત નવી લાગે. લોકો દૂર દૂરથી જે સાબરમતી રહેતા તો દિવાન બલ્લુભાઈ ભણવા આવતા, ચારે બાજુના વિદ્યાર્થીઓ ભણવા આવતા. એમને એડમિશન મળતું નહીં. અમારે એક ક્લાસમાં સાઇટ લેવાના હોય તો 200 વિદ્યાર્થીઓનું વેઇટિંગ હોય, એવી આ સ્કૂલ હતી. અને એવી વખતે અમારી નાની, જ્યારે હું 22 વર્ષનો હતો ત્યારે આ સ્કૂલ આવી, અને એ સ્કૂલ જ્યારે જોયેલી 50 વર્ષ પહેલાં, ત્યારે હજી પણ એ સ્કૂલ એવી ને એવી દેખાય છે, એવી યુવાન દેખાય છે. અને એ અમારા માટે એક ગૌરવની વસ્તુ છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસ સાથે જોડાયેલી છું અને સોશિયલ ઘણા બધા કામો કરું છું. અને મને આ જે અમારો એસોસિએશન છે એ એસોસિએશનમાં જોડાવાનું એક નાનકડો એક બનાવ તમને કહું કે હું પેટ્રોલ ભરાવતી હતી મારા વ્હીકલમાં અને સાહેબ મને મળ્યા. મને કીધું તું શું કરે છે આજે? તો મેં કીધું બસ સાહેબ આવું નાના મોટા અમારા કામ છે એમાં હું મારી રીતે જોડાઈ રહી છું. તો કે ના, તમારા જેવા હોશિયાર વિદ્યાર્થીની મારે જરૂર છે. તો અમે બસ એ જ વાત પરથી જોડાયા અને આ એ 2010ની વાત અને આજે 15 વર્ષ પણ અમે